વૈજ્ઞાનિકોએ આપ્યો છે ચિંતાજનક રિપોર્ટ। પૃથ્વીનું તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે અને 2025ની સાપેક્ષમાં તાપમાનની અંદર 1.39 ડિગ્રી તાપમાન વધી શકે છે। 2030 સુધીમાં તાપમાનની અંદર 1.5 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે। આ ગરમીને કારણે સમુદ્રની સપાટીમાં ચિંતાજનક વધારો થઈ શકે છે અને 3 વર્ષમાં પગલાં લેવામાં નહીં આવે તો તબાહી રોકવી મુશ્કેલ બની જશે। તો પૃથ્વીના સંકટ પર સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જો આ સંકટ પર ગંભીરતાથી કામ કરવામાં નહીં આવે તો પૃથ્વી પર તેની ભયાનક અસરો વર્તાશે। વૈજ્ઞાનિકોએ એ પણ ભીતિ વ્યક્ત કરી કે જો આગામી 3 વર્ષમાં મોટા પગલાં લેવામાં નહીં આવે તો તબાહી રોકવી મુશ્કેલ થશે। પૃથ્વી પર થઈ રહેલી આ અસરોથી માનવજાત પર શું અસર થશે તેને લઈને પણ મહત્વપૂર્ણ આકલન કરવામાં આવ્યું છે। ખાસ કરીને 1991 પછી દરિયાઈ લૂ એટલે કે મરીન હીટવેવના દિવસોમાં 3 ગણો વધારો થયો છે। વર્ષ 2025માં સમુદ્રે સરેરાશ 65 દિવસ સુધી અસહ્ય ગરમીનો સામનો કર્યો। આ વધેલી ગરમીને કારણે દરિયાઈ જીવો પર પણ જોખમ ઊભું થઈ ગયું। સાથોસાથ ચોમાસા અને ચક્રવાતોને વધુ ખતરનાક બનતા રોકી નહીં શકાય। વૈજ્ઞાનિકોના મતે દુનિયાની કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની મર્યાદા આગામી 3 વર્ષમાં જ ખતમ થઈ શકે છે। જો આગામી 3 વર્ષમાં મોટા પગલાં લેવામાં નહીં આવે તો તબાહી રોકવી મુશ્કેલ બનશે। પ્રદૂષણ ઓછું કરવાના ચક્કરમાં હવામાં એરોસોલનું પ્રમાણ ઘટ્યું છે, જેને કારણે પૃથ્વીની કુલિંગ ઇફેક્ટ નબળી પડી ગઈ છે, જેનાથી સૂર્યના સીધા કિરણો પૃથ્વીને વધુ ગરમ કરી રહ્યા છે। કાર્બન ડાયોક્સાઇડ ગેસ હવામાં ભળીને ગરમીને બહાર જવા નથી દેતો, જેનાથી ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન સતત ઓલ ટાઈમ હાઈ થઈ ગયું છે। વૈજ્ઞાનિકોના મતે 1970ના દાયકાથી પૃથ્વીનું એનર્જી ઇમ્બેલેન્સ સતત વધી રહ્યું છે અને હવે તે રેકોર્ડ સ્તરે છે। છેલ્લા કેટલાક દાયકાઓમાં આ ઇમ્બેલેન્સ 2 ગણું થઈ ગયું છે કે જ્યાં સુધી કાર્બન ઉત્સર્જન સંપૂર્ણપણે ઝીરો નહીં થાય ત્યાં સુધી પૃથ્વીનું તાપમાન વધતું રહેશે અને આગામી સમયમાં ભયંકર દુષ્કાળ, કમોસમી વરસાદ અને જાનલેવા હીટવેવ સામાન્ય બની જશે।